જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ, જય ભોળાનાથ, જય સિદ્ધેશ્વર મહાદેવ મહાદેવ મહાદેવ. શ્રાવણ માસના સત્સંગ ગઢપુરની વાત ભાગ 26. શ્રાવણ માસ અને શિવ પૂજનનો મહિમા, ભગવાન ભોળાનાથની વાતો કરવાનો લાવો લઈએ તો ઘણું સદભાગ્ય ગણાય એવું હું માનું છું. એટલે જેટલો જાણકારી છે શાસ્ત્રોક્ત રીતે, કથાઓની રીતે શિવ મહિમા જાણવામાં છે એ આપ સૌ સમક્ષ શ્રાવણ માસની શુભેચ્છાઓ સાથે વાત કરું છું. શાસ્ત્રોની અંદર સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રો, સનાતન હિન્દુ ધર્મ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. આમાં જે વેદ મંત્ર કહીએ, આદિ મંત્ર, 3 દેવ, સર્જક, પોષક અને નાશક, તો જ સંસાર ચક્ર નિયમિત અને વ્યવસ્થિત ગણવામાં આવ્યું છે. શિવજી જીવને ગતિ આપે છે એવું હું માનું છું. આપણે જેને મૃત્યુ કહીએ છીએ, ખરેખર એ ગતિ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતામાં અર્જુનજીને સ્પષ્ટ કીધું, અનેક જન્મો જીવ ધારણ કરે છે અને કરશે, કરતા રહેશે. એ ગતિ છે. એટલે જીવને શિવનું રૂપ ગણવામાં આવે છે. શિવ પૂજન, શિવ અર્ચન, શિવ મહાત્મા અને શિવ અને શક્તિ દ્વારા સંસારનું સર્જન અને વિસર્જન સતત આમ જોઈએ તો જીવ જેમાં આવ્યું એ આ માટીનો ઘડો, માટીની ગાહડીમાં વાયુ અને પાણીનું પોટલું એટલે દેહ, જીવ માત્રનો દેહની અંદર મૂળ તો વાયુ અને પાણી,
જળ અને વાયુ. વાયુ સ્થિર થાય એટલે પોટલું ફાટી જાય, પાણી વહી જાય, પાણી ભેગું પાણી, વાયુ ભેગું વાયુ. ત્યારે અવિનાશી જો કોઈ વસ્તુ રહે છે તો એ જીવ છે. કારણ કે શિવ શિવનો અંશ આપણા શાસ્ત્રોએ ગણાવ્યો છે. હજારો વર્ષની ઉંમરવાળા આપણા ઋષિમુનિઓ 50 વર્ષે 60 વર્ષે ગુજરી જવાવાળા નહોતા. વાલ્મીકી જેવાને રાપડાઓ થઈ ગયા. ત્યારે વશિષ્ઠજીને યુગો પર્યંત જેમણે તપ કર્યા અને શાસ્ત્રો બતાવ્યા. આપણે એ શાસ્ત્રોને અત્યારે વર્તમાન શાસ્ત્રો બનાવી અને આદિશાસ્ત્રોની અવગણના કરીએ છીએ. એનું પરિણામ જ વિનાશ છે એવું હું સ્પષ્ટપણે કહીશ. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, દેવી અને આસુરી સંપત્તિનું જે ભાગ બતાવ્યા કે આને આસુરી કહેવાય ને આને દૈવી કહેવાય, અને એના પરિણામ બતાવ્યા, એના અંત બતાવ્યા, એની ફલશ્રુતિઓ બતાવી. ભગવાને છેલ્લો શ્લોકની અંદર ચોખ્ખું કીધું કે શાસ્ત્રને અવગણીને જે કોઈ માણસ, જે કોઈ જીવ મન ફાવે એમ સત્સંગી રીતે વર્તે એનો વિનાશ જ થાય છે. સ્વચ્છંદે જે વર્તે નર તેને મળે નહીં સિદ્ધિ અને શાંતિ. આ દ્રષ્ટિએ શાસ્ત્રો જ સનાતન છે. અને શાસ્ત્રો એ જે નક્કી કરેલો જે ગાઈડલાઈન છે, જે કર્મયોગ છે, જે કર્મ પ્રણાલિકા છે, જે નિયમો છે, એ જ સનાતન ધર્મ છે. એની બહાર કોઈ ના હોઈ શકે. ત્યારે શિવ પૂજન અર્ચન અને શિવ મહિમા અગાધ છે. પ્રખર પંડિતો જેનો તાગ ન લઈ શકે એ શિવ મહાત્મા. એક અબુધ માણસ એક બિલ્વપત્ર મૂકીને ઓમ 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 કે અને શિવ ભગવાન ભોળોનાથ છે એનું કલ્યાણ કરે. એની અવગણના અપમાનની તો વાત જ જવા દઈએ, માન કરીએ તો સારા વાત જ ન રહીએ કે શક્તિ કોઈ વ્યક્તિ નથી. આપણે આપણી કલ્પનાની મૂર્તિઓ બનાવી, આપણી જેવી બનાવી ને
બે હાથ, બે પગ, બે આંખું, બે કાન, ક્યારેક વળી માથા વધારીએ, હાથ વધારીએ, રૂપ જેવા ખાતર. ખરેખર એ તો પાવર છે, પાવર છે, જગતનો પાવર છે. અને એ જ પાવર પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે, જે બ્રહ્માંડનો પાવર છે એ જ પાવર આ પિંડમાં છે. એટલે આ જીવને જગતની અનુભૂતિ થાય છે. એના માટે તપ અને આરાધના, આત્મા અને અંતઃકરણ પૂર્વકની જો પૂજન થાય તો શિવ પ્રસન્ન થાય. અને આ મંદિરો, મૂર્તિ પૂજા, વિધિ વિધાન, કથાઓ, યજ્ઞો એ આપણને જેમ બાળ મંદિરે આપણને ભણતરનું જ્ઞાન મળે, એનો અભ્યાસ થાય, એમાં ટેવાય, એના માટેના પગથિયા છે. ખરેખર તો આત્મજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કલ્યાણ અસંભવ છે એ આપણે સૌ જાણીએ છીએ. અને છતાં આપણે મંદિરો, ભગવાન ભોળાનાથને હોનાનો મોરું બનાવીએ, એના બાજોઠ બનાવીએ, હોનાના નાગ બનાવીએ, ગંગાજળ ચડાવીએ. હજી આપણે બાલ્યવૃત્તિ ગણાય. એનો નિષેધ નથી, એનો ઇનકાર નથી. ત્યાંથી જ શરૂઆત થાય. શિવને સમજવાની શરૂઆત ત્યાંથી થાય. કારણ કે જીવને શિવ સાથે સંબંધ છે એટલે જીવને ગમે છે. આપણે જે કરીએ છીએ એ પ્રસન્ન રહે છે. એ પછી શિવને જે આરાધના કરે, આપણી પૂજા પૂરી થાય પછી જીવની આરાધના શરૂ થતી છે એવું હું માનું છું. અને એનાથી કલ્યાણ થાય છે. મહામૃત્યુંજયનો જાપ આ જીવથી કરવાથી કંઈ નહીં, પણ જ્યારે જ્યારે એનો જાપ શરૂ કરે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યુર્મમ ક્ષણમ મામૃતામ. જ્યારે જીવમાંથી મહામંત્ર, ત્યારે મૃત્યુ અને મૃત્યુનો ડર નાબૂદ થાય છે અને જીવનું કલ્યાણ થાય છે. કદાચ એમ કહી શકાય કે અમરત્વ, મૃત્યુ નાબૂદ થાય તો અમરત્વ જ છે. અમરત્વનો ઉપાય એટલે શિવ ઉપાસના. એવી મારી સમજણ સાથે આજની વાત, શ્રાવણ માસનો મહિમા, શિવ મહાત્મા, અહીંયા ભગવાન ભોળાનાથના ચરણોમાં સમર્પિત કરી આપ સૌની શુભેચ્છા ઈચ્છું છું, પ્રાર્થું છું. મહાદેવ 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 મહાદેવ, હર હર મહાદેવ.